આમોદ નગર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોની બહેનો અને યુવતીઓને સ્વરોજગાર અને આત્મનિર્ભર બનાવવા માટે બચ્ચો કા ઘર આમોદ સંચાલિત મહેફૂજા ઝેડ હકીમ સ્કૂલમાં સીવણ ક્લાસ તેમજ મહેંદી ક્લાસ શરૂ કરવામાં આવ્યા હતા। તાલીમ પૂર્ણ થયા બાદ પ્રમાણપત્ર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલીમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સિલાઈ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર 88 વિદ્યાર્થીઓને સિલાઈ ક્લાસના તેમજ 23 વિદ્યાર્થીઓને મહેંદી ક્લાસના પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા। પ્રમાણપત્ર સ્વીકારતી વેળાએ બહેનો અને યુવતીઓના ચહેરા પર આત્મવિશ્વાસ, સંતોષ અને સફળતાની ઝલક સ્પષ્ટ જોવા મળી હતી। બચ્ચો કા ઘર આમોદ દ્વારા સંચાલિત આ તાલીમ કેન્દ્રમાં સ્થાનિક મહિલાઓ અને યુવતીઓને વ્યવસાયિક કૌશલ્ય આધારિત તાલીમ આપવામાં આવી હતી। સંસ્થાના મુહતમીમ બસીર રાણાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સમાજની બહેનોને પગભર બનાવવાનો સંસ્થાનો મુખ્ય હેતુ છે અને આવનારા સમયમાં પણ આવા તાલીમલક્ષી કાર્યક્રમો વધુ વિસ્તૃત રૂપે શરૂ કરવામાં આવશે। કાર્યક્રમના પ્રમુખ તરીકે યુકેથી પધારેલ મુમતાજ બહેનોને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે દીકરી આગળ વધે ત્યારે માત્ર તે જ નહીં પરંતુ આખું પરિવાર અને સમાજ પ્રગતિ કરે છે। પોતાના હુનર પર વિશ્વાસ રાખી સતત મહેનત કરવાથી સફળતા ચોક્કસ મળે છે। આ પ્રસંગે સંસ્થાના સેક્રેટરી ઇબ્રાહીમ પટેલ, મૌલાના ઈસુબ ભરકોદરા, મૌલાના સઈદ દેવલા સહિત બચ્ચો કા ઘર આમોદનો સમગ્ર સ્ટાફ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બચ્ચો કા ઘર આમોદ સંચાલિત સીવણ ક્લાસ અને મહેંદી ક્લાસ ચલાવવામાં આવે છે। એનો હેતુ એ છે કે આમોદ શહેર અને અતરાફના ગામડાની પ્રજાને અને બહેનોને એનો લાભ મળે તે હેતુથી આજે એક વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં લગભગ 88 સર્ટિફિકેટ સીવણ ક્લાસના અને 23 સર્ટિફિકેટ મહેંદી ક્લાસના આપવામાં આવ્યા હતા। આ અમારા સમારંભની અંદર આમોદ નગરપાલિકાના પ્રમુખ સાહેબ મોહતરમા જલ્પાબેન પટેલ સાહેબા તથા પ્રમુખ તરીકે યુકેથી પધારેલ મુમતાઝબેન અને તેમના સાથીઓ હાજર રહ્યા હતા। એ તમામનો દિલથી આભાર માનું છું।